ખાસ તો મતદારો પેનલના કાયદો થોડો હતો, એ તો નિયમ બનાવ્યો હતો પક્ષનો. કાયદો બની થોડો જતો હશે, તો પક્ષ પૂરતું હતું ને. પ્રજા માટે તો આવો કાયદો બની જાય ખરો. આપણે પ્રજા માટે તો એક દમનકારી બહુ કપરો કાળ હતો. એણે જે વિતાવી છે આ પેલું નો રિપીટેશન વાળો કાયદો પાટીલ સાહેબ થોડા કાયદો બનાવ. કાયદો તો બીજેપી ના બનાવે. પ્રજા અત્યારે ડોરિપિટેશન વાળી ફોર્મ્યુલા પર અત્યારે કામ કરી રહી છે. એટલે પાટીલ સાહેબે બીજું જે પેજ પ્રમુખની વાત કરી, જીતુભાઈ, તમે નવસારીથી છો. નવસારીમાં તો જબરદસ્ત મોડલ સાબિત થયું. ત્યાં જબરદસ્ત મતદાન બી થયું લોકસભામાં, વિધાનસભામાં પણ એનો ફાયદો પણ ભાજપને મળ્યો, મતદાન પણ વધુ થયું. તો અહીંયા કેમ કારગત નથી સાબિત થતું? ત્યાં પાટીલ સાહેબ જાતે મોનિટરિંગ કરતા હતા. પાટીલ સાહેબને ખબર હતી, અને બીજું કે ત્યાં ભાજપના અમુક ગઢs પણ હતા, અને બીજું કે એમને આ પોતાના વિસ્તારમાં પહેલાં ઇમ્પ્લિમેન્ટેશન કર્યું હતું, અને એમને વિશ્વાસ આવ્યો કે આગળ જશે. પણ એ શું કર્યું હતું, કેવી રીતે કર્યું હતું, એની વાતો અને પાયાની વાતો તો એમના નેતાઓને સમજાવી જ નતા શક્યા. એમના નેતાઓને કીધું કે આ તો પેલું કેવું કે ભાઈ ચલો આપણે અમદાવાદ જવાનું છે, એટલે બધા નીકળી પડ્યા. પણ શું કરવા જવાનું, ત્યાં કેવી રીતે જવાનું, શાના માટે જવાનું, એવું કોઈ દિશા નથી. પેજ સમિતિ બનાવો એટલે લોકોએ પોતાના પેજ સમિતિ બનાવીને મને ટિકિટ મળશે એટલે ફટાફટ પેજ સમિતિ બનાવી, બધા પ્રમુખને આપી આવ્યા કે મેં આટલી બનાવી. અને એને લઈને મૂળભૂત એનું કેવી રીતે કામ કરવું, પેજ સમિતિ કેવી રીતે, કારણ કે પાટીલ સાહેબ તો આ તો 182 મિશનનો પાયો છે. આવું ના બોલશો તમે. નહીં, પાટીલ સાહેબ જે કામ કરતા હતા એ મેં જોયું છે, તમે પણ જોયું છે કે એક મતદારની એમની પાસે બર્થડે હતી, એક મતદારની જન્મ, માની લો કે લગ્નતિથિ હોય તો લગ્નતિથિ હોતી, એ 20 કરતા. એક મતદાનને તેઓ પોતે વ્યક્તિગત રીતે કાગળ લખતા, અને એ કાગળ પાછા એ સોશિયલ મીડિયા પર. બીજી વસ્તુ કે એક મતદારની સાથે ફોટો પડાવતા, એ ફોટો પડાવીને એ ફોટો મૂકતા સોશિયલ મીડિયામાં, એના પેજ પર મૂકતા. એ વસ્તુ ક્યાં છે અહીંયા કોઈ નેતાઓની? અહીંયા તો ફોટા પડાવવા જાય, નેતાઓ મળતા જ નથી. તો ફોટા પડાવવાની વાત તો ક્યાંથી આવે? નેતાઓને પોતાની બર્થડે વિશ કરવા જવા માટે લાઈનો લગાવવી પડે. કેમ? એ 20 એટલા માટે કરવા જોઈએ કાર્યકર્તાએ કે 20 ના કરે તો એની ટિકિટ કપાઈ જશે, એટલે બિચારાએ ધારાસભ્ય કે પ્રમુખને 20 કરવા જવું પડે, અને એમાં એનો ધક્કામાં ખાવા પડે. એવા દિવસોમાં ક્યાંથી મતદારો મતદાન આપે, અને કઈ પેજ સમિતિમાં કયો પેજ સમિતિનો સભ્ય એટલો એક્ટિવ થઈને કામ કરે? ચિંતન, એક વાત મગજમાં આવી, કેમ કે જેટલો પણ પ્રચાર થયો તો એવું કહેવામાં ભાઈ કમળનો વોટ આપીને જીતાડો, પંજાના વોટ આપીને જીતાડો, ઝાડુના વોટ આપીને જીતાડો. કોઈ એમ ના કહ્યું કે હું રમણભાઈ છું મને જીતાડો, કોઈ એમ ના કહ્યું મણિબેન છું મને જીતાડો. ક્યાંક એ તો કારણ નથી ને? ચોક્કસ હું એને જ વધારે કારણભૂત માનું છું. કારણ કે તમે જુઓ કે પેનલો તો જીતાડવાની વાત થાય છે, પણ એ પેનલમાં 4 ઉમેદવાર કોણ છે એ મતદાતાને તમે એક જગ્યાએ જઈને પૂછો કે તમારા વોર્ડના 4 ઉમેદવાર કોણ છે, કોઈ પણ એક પાર્ટીના, XYZ પાર્ટીના, તો કદાચ હું નથી માનતો કે કોઈ પણ મતદાતાને એ ખ્યાલ હશે. એનું એક કારણ કહું તમને કે ઇલેક્શનના પ્રચારનો સમય ઓછો રહ્યો, આ બધી સમિતિઓ બધી બનાવી, આ તે બધું થયું, પણ ઉમેદવારોએ જે ખરેખર લોકલ કનેક્ટ બેસાડવું છે ને, સોશિયલ મીડિયા એ કોઈ કનેક્ટ નથી હોતું. સોશિયલ મીડિયા માત્ર તમારો વ્યક્તિગત પ્રચાર એક મોટા પ્લેટફોર્મ ઉપર કરે છે, પણ એ ડિલિવર કેટલું કરે છે એ તમે એની પારાશીશી કોઈ હોતી નથી. એના માટે તમારે પરંપરાગત રીતે જ કેમ્પેઇન કરવું પડે. એના માટે તમારે લોકોના ઉમરા ઉપર જવું પડશે, લોકોના દરવાજા સુધી પહોંચવું પડશે. કારણ કે આજે હું મતદાતા છું તો મને ખબર હોવી જોઈએ કે મારો પ્રતિનિધિ કોણ છે. કાલે ઉઠીને મારા ઘર આગળ કોઈ મારી સમસ્યા હશે તો એ હું નરેન્દ્ર મોદીને કે રાહુલ ગાંધીને જઈને કહેવાનો નથી, મારે મારા લોકલ કોર્પોરેટરને પકડવાનો. હવે હું મારા કોર્પોરેટરને ઓળખતો નથી, ઉમેદવારને ઓળખતો નથી, તો હું કોના માટે વોટ કરવા જઈશ? મને તો બીક એ વાતની છે કે હવે આનું કોઈ ફ્રસ્ટ્રેશન ના આવે અને લોકો ઉપર એ ફ્રસ્ટ્રેશન આ ચૂંટણી પછી ના ઉતરે. આજે મેં એક વસ્તુ પણ જોઈ કે નવરંગપુરાના એક વોર્ડ ઉપર દિવ્ય ભાસ્કરના એક પત્રકાર હતા મહિલા, એમને પોલીસે માર્યા. એટલે આ પ્રકારના ફ્રસ્ટ્રેશન જો ફરી ચૂંટણી પછી ઉતરશે લોકો ઉપર તો એ બહુ ખરાબ સાબિત થવાનું છે. એટલે આ પ્રકારની વસ્તુઓ પણ ન થવી જોઈએ, અને લોકો સુધીનો જે તમારો કનેક્ટ છે ને એ તમારે ખૂબ સારો બેસાડી રાખવો પડશે. નહીંતર કાલે તમારો ગમે તેવો નેતા હશે એને ફેંકી દેતા પ્રજા વિચારશે નહીં. સાહેબ મને કહો, એક સભાની અંદર કેજરીવાલ સિવાયનું કોઈ નામ સાંભળવા નહીં મળ્યું. કેજરીવાલ સાહેબ તો અહીંયા સ્કૂલ ખોલવા આવવાના નથી, હોસ્પિટલ ખોલવા આવવાના નથી. જો મારા વોર્ડના મતદાતાને ખબર નથી કે આમ આદમી પાર્ટીએ મગનભાઈને ઉતાર્યા, મણિબેનને ઉતાર્યા, છગનભાઈને ઉતાર્યા, શુમાભાઈને ઉતાર્યા, તો શના માટે તમારા માટે દોડધામ કરે? અમારી પાર્ટીની વાત કરું તો ત્યાં સુધી અમારા પાર્ટીના દરેક ઉમેદવારો ડોર ટુ ડોર પત્રિકાઓ દ્વારા પહોંચી ગયા છે, અને દરેક મતદારોને ચોક્કસ ખ્યાલ છે કે અહીંયા આગળ આ વોર્ડમાં કયા આમ આદમી પાર્ટીના ઉમેદવારો ઊભા છે. તો એ પ્રક્રિયા આમ આદમી પાર્ટીએ જ્યાં જ્યાં ઉમેદવારો ઊભા રાખ્યા છે ત્યાં ડોર ટુ ડોર પહોંચી ગયા છે. મતદાન ઓછું થવાના કારણો એક તો આક્રોશ બી હોય,
144ની કલમ સરકાર નાખતી હતી, અત્યારે કદાચ 144ની કલમ જનતાએ નાખી દીધી લાગે છે. તો આ પરિસ્થિતિ પણ એક જોવા મળી રહી છે. તો જનતાનો આક્રોશ છે એ આ મતદાન ઉપરથી દેખાઈ આવે છે. શું કારણ હોઈ શકે? મને એવું લાગે છે એક જવાબદાર વિરોધ પક્ષ છે. વિરોધ પક્ષ પોતાની ભૂમિકા એટલી સારી રીતે નિભાવી નથી શકી. એ એક મહત્વનું, કેમ કે જો તકલીફ છે, જો વોટર્સ વોટ કરવા નથી નીકળ્યો તો વિરોધ પક્ષે આ તકલીફો વોટર સુધી પહોંચાડીને પોતાની વાત મૂકવાની હતી કે અમે આવીને આ કરશું. કદાચ એ નથી કરી શક્યા એટલે વોટરને પછી એવું લાગ્યું છે કે જો વિરોધ પક્ષ બી નથી અને શાસક પક્ષ સાથે હું કનેક્ટ થઈ નથી શકતો, એના કામોથી હું સંતોષ નથી. પક્ષના કોર્પોરેટર ભાજપમાં જતા નહીં રહે એવી ગેરંટી પાછી આ જૂનો ઇતિહાસ તો આવો જ છે. હા, એટલે હવે તો એવું છે કે બોન્ડ લેવા પડે એવી હાલત છે. કેટલાય લોકોએ પણ લેવાવાળો કોણ અને એ ભાઈ લેવાવાળા રહેશે કે નહીં એ કોઈને ખબર નહીં. પેલું ગામડાના ઇલેક્શનમાં પેલા માતાજીની કસમ ખવડાવે છે એમ શહેરમાં કદાચ એ નહીં થાય તો બોન્ડ લેવા જ પડશે એવું લાગે છે. પણ હા, લોકશાહીનું પતન દેખાય છે. શિક્ષિત લોકો, આપણે એવું કહીએ છીએ કે શહેરોમાં શિક્ષિત લોકો હોય પણ આ શિક્ષણ લજવાઈ રહ્યું છે. તમે જોજો ગ્રામ પંચાયત, તાલુકા પંચાયતના ઇલેક્શનમાં આના કરતાં બમણું વોટિંગ હશે અને એ સાબિત કરી આપશે કે તમે શિક્ષિત લોકો ખરેખર શિક્ષણને લજવી રહ્યા છો. ગામડાની જનતા ભણેલી ઓછું હશે પણ ગણેલી વધુ હશે. પ્રગતિ, શું કારણ મતદાન ઓછું થવા પાછળનું? મતદાન ઓછું થવા માટે 2-3 કારણો હોઈ શકે રોનકભાઈ. પહેલું કારણ તો એ હોઈ શકે કે સરકારે મોટા મોટા જે વાયદાઓ કર્યા હતા ને એ વાયદામાં પૂર્ણતા નથી થઈ. બીજી વસ્તુ એ હોઈ શકે કે સરકારે પોતે મત આપવાના નીકળે. તમારા તો 40-50% મત છે ને, તો તમારા 50% મતદાતા નીકળે તો પણ તો આટલું થઈ જાય. એ જ વાત કરું છું રોનકભાઈ કે સરકારે છે એ સાઈડમાં રહી અને પોલીસને ને જનતાને સામે કરી દીધેલી હતી. માસ્કના નામે હોય કે બીજી કોઈ પણ બાબતના નામે હોય, પોલીસ અને જનતા બંને સામસામે દુશ્મન બની ગયા એવી પરિસ્થિતિ આવી ગઈ છે. એવા સમયમાં અત્યારે જનતાએ, તમે જુઓ 26 જાન્યુઆરી પછી પોલીસે પણ જનતા પાસેથી મેમો લેવાનો બંધ કરી દીધો છે માસ્કના નામે, કેમ કે ઇલેક્શન આવે છે એટલે સરકારના ઈશારા ઉપર પોલીસ ચાલે છે. એટલા માટે થઈને જનતાએ એવું પણ વિચાર્યું હોય કે ભાઈ બધું છોડો, આપણે આપણી રીતે રહીએ, સરકાર તો જે આવશે એને જે કરવું છે એમ કરશે. પણ હું પણ ચોક્કસપણે માનું છું રોનકભાઈ કે કોંગ્રેસ પાર્ટીને આ વખતે સારો એવો સાથ જનતા આપશે. જે વોટિંગ થયું છે કોંગ્રેસ પક્ષના સમર્થનમાં થયું છે. પૂરા મત કોંગ્રેસમાં જ પડ્યા. ખેર ભાવનાબેન, આ વિજયભાઈ દર વખતે કહેતા હતા, મને યાદ છે 70નો ડાયલોગ, કે અમારી જોડે તો કેપ્ટન છે. હા, નરેન્દ્રભાઈ એટલે બી કહેતા અમારી જોડે કેપ્ટન છે, કોંગ્રેસ બતાવે એના કેપ્ટન. બેન, મારો વિનમ્રતાથી આ સવાલ છે, આપણા સુરતના કેપ્ટન કોણ? અમદાવાદ કોર્પોરેશનના કેપ્ટન કોણ? તમે જ મને કેપ્ટનશીપ શીખવાડી કે કેપ્ટન હોય મત આપો. ક્લિયર છે કે અહીંયા મુખ્યમંત્રી આ, તો સાહેબ બેન હું બી તો જાણું મારા મેયર કોણ બનવાના, એ જાણી તો મત કરું. તો કેપ્ટન કેમ તમે આવો નથી બતાવી શકતા? રોનકભાઈ, ખાસ મારે કહેવું છે કે જે પ્રક્રિયા છે મેયર બનવાની, એ પ્રક્રિયામાં જ્યારે પાર્ટી જે કંઈ ચૂંટાતી હોય છે એની બહુમતી હોય છે, એ લોકો નક્કી કરતા હોય છે. વિધાનસભામાં બેન એવું હોય. મારી વાત સાંભળો ને, મારી વાત સાંભળો. અને આ જે કંઈ મતદાન થયું છે એ બધું જ ભારતીય જનતા પાર્ટી તરફ થયું છે, કારણ કે કેન્દ્રમાં કેપ્ટન વાળી વાત કરો ને બેન, કેપ્ટન કેમ નહીં? મારે તો જાણવું છે એમ. મને તો બીજેપીએ શીખવાડેલું એટલે મારે જાણવું, કેપ્ટન હોય તો ટીમ જીતે. તો કેપ્ટન કોણ? અમદાવાદનું કેપ્ટન કેમ નહીં? આમાં કેપ્ટન કેમ નહીં? રોનકભાઈ, હું મેયર બની હતી, અમારે કેપ્ટન તરીકે એ જ કહું બેન, આ તો સેકન્ડ સિટીઝન જેવું થયું શહેરને. તમારા રાજ માટે મેયર. અચ્છા, અહીંયા તમે 50% મહિલા અનામત, તેઓ વિધાનસભામાં નહીં, લોકસભામાં નહીં, સ્થાનિક સ્વરાજની ચૂંટણીને તમે અલગ ગણાવી દીધી. પ્રક્રિયાની વાત કરું છું. આ ચૂંટણી કમિશન નક્કી કરે છે, આ અમારે નક્કી નથી કરવાનું. આ ચૂંટણી નહીં બેન, આ તો વાત શું છે કે જે ત્યાં જીત તો પેલું કેવી રીતે કરી શકીએ મુખ્યમંત્રી? પેલા ધારાસભ્યનો અધિકાર ને મેયર કોર્પોરેટ અધિકાર, ચૂંટણી પંચને પાર્ટી જાહેર કરે બેન, પાર્ટી જાહેર કરે. પંચને આ નક્કી કરવાનું હોય છે, ભાજપે નક્કી કરવાનું નથી હોતું. અમારે તો ચૂંટણી પંચની જે પ્રક્રિયા અમને આપવામાં આવી છે નક્કી કરવાનું. બેન કો હું સમજાવું ના બેન, સમજેલા બેન, મને ઉલઝાવી રહ્યા બેન. જો તો અહીંયા કેમ જાહેર નહીં બેન? મારે ખાલી આટલું જ જાણવું હતું. ના, અહીંયા એ પ્રક્રિયા છે જ નહીં જાહેર કરવાની. કોઈ પણ પાર્ટી જે વિજેતા બને એ પાર્ટી ત્યાર પછી નક્કી કરતી હોય છે, ત્યાંની પાર્લામેન્ટરી બોર્ડ, કે ભાઈ આમાંથી કોને મેયર બનાવવા. રોટેશનમાં નક્કી છે કે કઈ સીટ છે, અનામત છે. હા, એટલે મારું એ જ કહેવાનું છે કે ચૂંટણી પંચે નક્કી કરેલું છે. અને નાના શહેરી વિકાસ મંત્રી તો કરે, પણ આ પ્રક્રિયા નામ તો નક્કી ના કરે ને બેન. એ તો અલગ તો એવું છે કે એક જ છે, આપણા 4 છે. ડાયરેક્ટ મેયરની છે,
ડાયરેક્ટ મતદાન કરવું પડે છે. એટલે દરેક રાજ્યની અંદર સ્થાનિક સ્વરાજની અંદર ચૂંટણી એ અલગ અલગ પદ્ધતિથી નક્કી કરેલી સ્વીકારેલી છે. અને ક્યારેક વિરામનો સમય થયો છે. મને કોઈએ કહેલું કે જો શિક્ષણ મેળવવું હોય તો ભાવનાબેન જોડેથી મેળવજો. એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.